ખુશી કે ટેડી? હું મોટી છું હે. જો જો એ ચક એ ચક પાડ્યું. હિન્દી કો કર લે તો હિન્દી કો કર લે, રોવા મનશે. દેખો વારે વાહ. Later that night. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે બનાવવા છે ઠંડીમાં ગરમા ગરમ બટેટાવડા. એના માટે બટેટા બાફવા મૂકી દીધા અને ચણાનો લોટ કાઢી લીધો છે. હું કરસ ખુશી તું? ના ના, ખુશી બેન આવી ગયા છે રસોડામાં. ખુશી શું કરત તું? કાંઈ નથી કરતી. ફૈબા હાય કયો? હાય. હે કોઈ નથી, વિડીયો બનાવવા. બસ તો હવે હું ફટાફટ લાગી ગઈ છું કામે, કેમ કે હું પહેલાં ખુશીને લઈને ગઈ હતી નાસ લેવડાવવા. મતલબ એની તબિયત થોડીક નરમ ગરમ છે, તો એટલા માટે. તો હવે બસ ફટાફટ બટેટા બફાઈ ગયા હતા તો એને ફોલી લીધા. ચણાનો લોટ છે એ મેં ડોઈને રાખી દીધો છે, એમાં નિમક અને થોડાક જે સોડા હોય એ. પણ બટેટા ફોલતા ફોલતા પછી મને એવો વિચાર આવ્યો કે હવે આવા મતલબ મને મેસી કિચન હોય તો ગમતું નહોતું કરવું. તો મેં કીધું પહેલાં પ્લેટફોર્મ છે પૂરું ક્લીન કરી નાખું, પછી મસ્ત બટેટાવડા બનાવવામાં આવે. તો એટલા માટે મેં હવે સૌથી પહેલાં છે એ રિવર્સ પ્રોસેસ ચાલુ કરી કે રસોઈ બનાવીને પછી સાફ કરવા કરતાં પહેલાં થોડુંક આમ મસ્ત ક્લીન કરી નાખીએ પછી રસોઈ બનાવે તો મજા આવે. તો બસ એટલા માટે હું સાફ કરતી હતી અને આ મસ્ત થઈ ગયું ક્લીન. અને ક્લીન થઈ ગયું પછી વાઇપરથી કરી નાખ્યું વાઇપ મસ્ત. અને પછી પાછી પ્રોસેસ ચાલુ કરી દીધી જ્યાંથી અટકાવી હતી ત્યાં. અને આમાં મેં લઈ લીધી છે આદું, મરચાં અને ધાણાભાજી થોડીક અને 2-3 કળી લસણની પેસ્ટ. ત્યાં સુધીમાં મને ફૈબાએ બટેટા ફોલીને આપી દીધા. હવે હું એને કરી નાખું છું મેશ. એમાં નાખીશ હું જે પેલો લીલો મસાલો હતો એ, નિમક અને લીંબુ અને થોડીક દળેલી ખાંડ, પણ ખાંડનું પ્રમાણ સાવ ઓછું. તો પહેલાં અને એની સાથે જ છે એ થોડુંક હળદર અને ધાણા જીરું પાવડર. તો પહેલાં હું લીલો મસાલો એડ કરી અને જ ટેસ્ટ કરવા માગતી હતી કે પછી લાલ મરચું પાવડર છે એની રિક્વાયરમેન્ટ છે કે નહીં. તો આ બધો મસાલો એડ કરી, થોડીક કોરિએન્ડર એડ કરી અને એકદમ છે એ હાથેથી મસ્ત બધું મિક્સ કરી દીધું. અને એ બધું મિક્સ થઈ ગયા પછી ટેસ્ટ કર્યું તો મારા મત પ્રમાણે થોડુંક નિમક અને લીંબુ ઓછું લાગ્યું તો ફરી પાછું એડ કરી દીધું. એડ કર્યા પછી મારા માટે છે એ આટલી સ્પાઇસીનેસ ઓકે હતી, પણ બીજા બધાને થોડુંક વધારે સ્પાઇસી કરવા માટે મેં એમાં થોડુંક એડ કરી દીધું લાલ મરચું પાવડર. અને મારામાં થોડીક સ્વીટનેસ મને વધારે ભાવે છે, બધી વસ્તુમાં મને સ્વીટનેસ જોઈએ, તો મેં વધારે થોડુંક જે ગ્રીન ચટણી બનાવેલી હતી એ એડ કરી અને થોડીક દળેલી ખાંડ એડ કરી. તો આમાં મારો અલગથી બનાવીને એક ગ્રીન મસાલો. અને આમ બી ઇનોવેટિવ અખતરા મતલબ જે બી કરવા હોય એ બધું ખુદ ઉપર કરાય, બીજાને અખતરામાં સામેલ ના કરાય, કેમ કે ગમે તે થઈ શકે. તો બસ આ બધું એક્સપેરિમેન્ટ ચાલુ હતા અને મીનવેલ મેં મૂકી દીધું હતું તેલ ગરમ થવા માટે. પણ એટ ધી એન્ડ એક્સપેરિમેન્ટ સક્સેસફુલ રહ્યો હતો. અને બટેટાવાળા બે જે મસાલો હતો એ બે મસ્ત હતો, એટલે કંઈ વાંધો આવે એમ હતો નહીં. અને થોડાક મેં લઈ લીધા હતા ખજૂરના પીસ. ના એ બટેટાવાળાના મસાલામાં નથી નાખવાની, પણ એના અલગથી મારે 3-4 ભજીયા ટેસ્ટ કરવા હતા. મેં ખાધેલા છે પણ આજે ફરી પાછું ખાવાનું મન થઈ ગયું હતું. કે કીધું ને મેં કે સ્વીટનેસ મતલબ બધામાં સ્વીટ ભાવે. એ તો બસ હવે બટેટાવાળું એક નાખ્યું તો મને એમ થઈ ગયું કે હજી તેલ બરાબર આવ્યું નથી, થોડુંક તેલને તપવા દઈએ. તેલ બરાબર તપી ગયું પછી બીજા બધા બટેટાવડાનો મસાલો છે એ મેં એડ કરી દીધો હતો અને થઈ ગયા બટેટાવડા રેડી. જોકે આમ
બટેટાવડા કે મતલબ ભજીયા બનાવવામાં આપણી માસ્ટરી નથી કે હું કંઈ એક્સપર્ટ નથી, બટ એટલે પૂંછડિયા એ નીકળતા હતા પણ ખાવામાં સારા હતા એટલે વાંધો ના આવ્યો. અને એમ કરતાં કરતાં છે એ બધાય બટેટાવડા છે એ બનાવી લીધા. પણ 2 ઘાણમાં બટેટાવડાને બનાવ્યા પછી મને લાગી હતી જોરદાર ભૂખ, એટલે પછી મેં અડધા જ છે એ તળીને રાખી દીધા હતા, થોડાક રાખ્યા હતા ગરમા ગરમ. અને પહેલાં છે એ પેટની જે ભૂખ હતી એને સંતોષી લીધી, મતલબ જમી લીધું. અને પછી બસ આપણે લેતા હતા રિવ્યૂ. બંધ કરી દીધો. મનુબાન પૂછીએ ભજીયા કેવા બન્યા છે, પૂછ. મસ્ત મસ્ત. શું કીધું? તું ગીત ગાઈશ ને મસ્ત મસ્ત એ ભજીયા બના હે મસ્ત મસ્ત. ના એમ ના હોય તો તું ચીડ વાળી મસ્ત મસ્ત. તો હું એમ કહું એ ચીજ બળી હે મસ્ત મસ્ત એ ભજીયા બના છે મસ્ત મસ્ત. ના એમ ના હોય. આજે છે સેટરડે, અત્યારે હું એડિટિંગ કરતી હતી તો મેં ચૂલા એન્ડિંગ લઈ લઉં. હમણાં ઘણા ટાઈમથી આવી રીતે ટોકેટિવ વિડીયોઝ મેં કંઈ બનાવ્યું નથી. બર્થડે પાર્ટીમાં ગયા હતા અને બસ એવા જ વિડીયોઝ બનાવું છું. તો એની પહેલાં બનાવ્યો તો શેનો બનાવ્યો તો મને યાદ રહેતું નથી, ખબર નહીં. હમણાં આમ રૂટીન લાઈફમાં વ્લોગ બનાવવાની ઈચ્છા નથી થતી, પણ આજે એમ હતું કે ના આજે કંઈક રેસીપી બનાવીશ અને અપલોડ કરીશ. એવું મનમાં અંદરથી એવું થઈ ગયું છે કે હું મારા રૂટીન લાઈફના વ્લોગ મૂકું છું એના બધા વ્યૂ નથી આવતા. પણ ઘણી વખત બીજાના વ્લોગ્સ જોઉં છું તો એમ થાય છે કે ના ના, જે રૂટીનમાં જે થવાનું છે એ જ તમે બનાવીને એઝ અ વ્લોગ મૂકી શકો. કેમ કે ડેઈલી ક્યાંય બહાર નથી જઈ શકવાની, મારી જોબ ચાલુ હોય તો હાફ ડે જોબમાં જાય, પ્લસ ખુશી નાની છે એના હેલ્થના ઇશ્યુ હોય, તો એવું ઘણું બધું. તો બસ આવું બધું ચાલતું રહેશે. તો પ્લીઝ 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 હજી સુધી જો તમે મારો વ્લોગ જોતા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. જો ઓલરેડી કરેલી હોય તો થેન્ક યુ સો મચ. મારો ટાર્ગેટ છે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાનો બાય ધી એન્ડ ઓફ ધીસ મંથ. હોપ કે થાય કે નહીં, બટ બસ. તો સંક્રાંત આવે છે, બધા સેફલી પ્લીઝ 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 પતંગ ચગાવજો અને એન્જોય કરજો. બાય બાય, સી યુ.